જય હિન્દ, જય ભારત દોસ્તો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. આજે એક ખાસ શિવરાત્રિ છે, તો આપ બધાને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. મહાદેવની કૃપા બધા પર રહે એવી મહાદેવને પ્રાર્થના. તો ખાસ આજના વ્લોગમાં એક નવી ખુશખબર હું આપને આપવાનો છું કે આપણું હિમાલય હજી ચાલુ થયું નથી. મને ખબર છે તમે બધા રાઈડની રાહ જોવો છો, હું પોતે એક રાઈડની રાહ જોઉં છું, પણ હજી લોકો એમ કહે છે કે 6 થી 7 દિવસ એને થશે. એટલે એના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં અત્યારે. અને બીજું કે આ જે હેલ્મેટ છે, હેલ્મેટમાં આપણે જે આની પહેલાં વિડીયોમાં જોયું હોય છે કે વાઇઝર કે એ નહોતું આનું, તો આ આપણે નવું લઈ આવ્યા વાઇઝર એનું, પ્લસ બ્લેક મગાવી લીધું છે. તડકામાંય મજા આવશે. અને આ મોબાઈલ માઉન્ટ છે, આપને બધાને ખ્યાલ હશે, પણ આની એક ખામી અત્યારે મારે એ થાય છે કે આ જે ગોપ્રોનું એંગલ છે ને એ ડાઉન રહે છે. એટલે મારે જે અપ દેખાડવું હોય ને એ લોકો નથી જોઈ શકતા. મને પણ ખ્યાલ છે. એના માટે એક્સટેન્શન આવે, એ એક્સટેન્શન આપણે મગાવ્યું છે. અને ઓફલાઈન તો અહીંયા રાજકોટમાં બહુ ઓછી શક્યતા, જલ્દી મળતું નથી. એટલે ઓનલાઈન છે ને મેં મગાવ્યું છે. એટલે એ જ આવી વસ્તુ આવે. આ છે ને એક્સટેન્શન આવું આવે કે ઉપર મેં મૂકી દીધું હોય ને તો ગોપ્રોને આપણે કોઈ પણ એંગલથી ફેરવી શકીએ. આ રીતનું એક્સટેન્શન આવે આખું. એટલે એ આપણે મગાવ્યું છે. એ એમ કહે છે મંડે આવશે, એટલે ત્યાં સુધીમાં બાઇકને બધું થઈ જાય. અને બીજું અત્યારે આપણે લોકો હાઇડ્રો ડીપિંગ કરીને એક પદ્ધતિ આવે, એ પદ્ધતિ આપણે ટ્રાય કરવા જાય છે, જેમાં કોઈ પણ વસ્તુ તમે છે ને કલરફુલ તરત બનાવી શકો. એટલે એના માટે આપણે એક આગળ અત્યારે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ. અને ખાસ એના માટે અમે શું તૈયારી કરી છે એ એક આપને દેખાડ દઉં. એના માટે સેલો ટેપ, કોઈ પણ વસ્તુ જેમાં મારે પેન્ટ નથી કરવું એ ઢાંકી દેવા માટે. બાકીના વ્હાઇટ, બ્લેક, બ્લુ અને રેડ આ 4 કલર છે. આ 4 કલરથી હું એક પ્રયોગ કરવાનો છું. જો સક્સેસ થશે તો જોજો કેવું છે, અને પછી આપણે કંઈક બીજી નવી ટ્રાય કરશે જો આમાં સક્સેસ થશે તો. કારણ કે આપણા માટે એક પહેલો અનુભવ છે. રાજકોટમાં પાછું આ કોઈ કરતું નથી. તો ચાલો શરૂ કરીએ. જમો બધા. વ્હાઈટ તો જો આપણે પ્રયોગ કરી છે. આમાં ખબર નથી કેવું થશે, શું થશે. એ બાને શીખશે. એમાં શું હોય? આમાં
કયો બાકી હતો આપણે હવે? બધા આવી ગયા? એ તો હેઠો જ હોય જાય સીધા. હવે બીજો કલર લેતો જઈ કે જો આ થઈ ગઈ ડિઝાઇન. તમારે જેવી કરવી હોય ને વાવ કેવું સરસ લાગે ને. તો આ ડિઝાઇન થઈ ગઈ. આ એના બધા તો ફોડી નાખવાનું થઈ ગયું. રેડી? કેવો છે બધાય કહેજો. અમે 2-3 ટ્રાય કરી. આ છેલ્લું તમારી સામે રિઝલ્ટ અને હાથ ને બધું જુઓ. એટલે આ અમે એક ટ્રાય કરી છે. હજી આને સુકાવા દેશી અને સુકાઈને પછી માથે એક બીજા કોટિંગ કરાવી નાખીશ. એટલે કાયમ છે ને આ કલર. અને કદાચ સુકાઈ ગયા પછી જો એવું લાગે ન ગમે તો કાઢી નાખશે. આ છે ને એક પ્રયોગ છે, આવું કોઈ કરતું નથી અહીંયા રાજકોટમાં. એટલે મને એમ થયું કે એક નવી ટ્રાય કરી. ખાસ મેં એના માટે કરી. ખાસ બધાય લખજો કોમેન્ટમાં કેવું લાગ્યું, કેવું છે. અને રાઈડની તો આપણે રાહ જ જોવી, કારણ કે જ્યાં સુધી બાઇક નહીં આવે ત્યાં સુધી રાઈડની શક્યતા. પણ લગભગ હવે એકાદ વીક થશે એવું મને લાગે છે. બાકી જે બી માતાજીની ઈચ્છા. અને મળીએ આપણે એક હવે નવા વ્લોગમાં. ખાસ બધાય અમે આ પ્રયોગ કર્યો કેવો લાગ્યો બધાયને બધાય મને ખાસ કોમેન્ટમાં જણાવજો. અને એક વાત છે ને બધાય ખાસ કરો, અત્યારે મારે છે ને 356ની આજુબાજુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો બધાય ખાલી છે ને એક મહેનત કરો. બધાય છે ને એક જણો સબસ્ક્રાઈબર ખાલી વધારી દો. એટલે મારે 500 કરવાના છે, એટલે હાફ મોનેટાઇઝેશન થઈ જશે. એટલે બધાય એક કામ કરો, ખાલી એક જણાને સબસ્ક્રાઈબ વધારે કરો તો વધારે સારું, પણ એક તો ફરજિયાત. જે 355 જણા છો એ તમે ખાલી એક જણા સબસ્ક્રાઈબ કરો. એટલે એ મારે 500નો એક ટાર્ગેટ પૂરો થઈ જશે. અને ખાસ બધા વિડીયો આખા જોવો, સ્કીપ કર્યા વગર જોવો. એટલે ધીરે ધીરે તમને ઊંચી રાઈડ ને બધું ખૂબ તમને જોવા જાણવા મળશે. જય હિન્દ, જય ભારત.